દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છીએ લુણાવાડાથી તે ફક્ત 3 થી 4 કિલોમીટર આવેલું છે કલેશ્વરી માતા મંદિર। લુણાવાડાથી મોડાસા તરફ જાવશો ત્યારે તમને બાબલિયા ચોકડી આવશે। એ ચોકડીથી થોડા તમે અંદર પાંડોળવાળા રોડ પર થોડા આગળ આવશો ત્યારે તમને પાંડોળવાળા ચોકડીથી થોડા અંદર આવશો ને એ રોડ પરથી થોડા ત્યારબાદ અંદર એક રસ્તો આવે છે કલેશ્વરી માતા મંદિર। ત્યાંથી તમે અંદર આવશો એટલે તમને અહીં પાંડવોના સમયની જે વાવો છે તે જોવા મળશે। સાથે પાંડવોએ સ્થાપિત કરેલું શિવલિંગના પણ દર્શન થશે। ભીમની ચોરી, ભીમના પગલાં બધું અહીં તમને જોવા મળશે પાંડવોના સમયનું। તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જોવાના છે આ બધું લોકેશન, તો વિડીયો સાથે બન્યા રહેજો। તમે જોઈ શકો છો આ એક વાવ છે એ સામે બે ને પેલી બાજુ જે કલેશ્વરી માતાનું મંદિર આવેલી છે ભીમની ચોરી, તો તે જોઈએ તો વિડીયો સાથે બન્યા રહેજો। અહીં માહિતી પણ આપવામાં આવી છે તો તમે સાસુની વાવ લવાણા નામમાં 9 ગુણ તમે વિડીયો રોકીને તમે વાંચી શકો છો દોસ્તો। હવે ડાયરેક્ટ આપણે અંદર જઈએ છીએ જે આ વાવ જોવા માટે। તમે જોઈ શકો છો ઉપરથી કંઈક આ રીતની જે વાવ છે તે જોવા મળે છે। અને હવે આપણે નીચે જઈએ છીએ, નીચેથી કઈ રીતની જોવા મળે છે। પાણી હવે તો ચોમાસું ચાલુ હતું એટલે પાણી પણ ફૂલ ભરાઈ ગયું। આ જે વાવ છે તો બહુ નીચે આવેલી છે। અહીં તમને પ્રાચીન કારીગરી જે પ્રાચીન મૂર્તિઓ તમને જોવા મળશે। તો તમે જોઈ શકો છો ને આ જે પહેલાંનું જે સ્ટ્રક્ચર કામ છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। જે આ રીતની વાવ આવેલી છે તમે જોઈ શકો છો। બંને સાઈડ તમને વાવની અંદર આવશો એટલે તમને જોવા મળશે રાજા સમયની આ જે પાંડવોના સમયની જે આ વાવ છે તે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। દોસ્તો આપણે પેલી સાસુની જે વાવ છે તે જોઈને આવી ગયા છે ને આ જે વાવ છે વહુની વાવ લવાણા તમે જોઈ શકો છો નામરૂપી ચૂચુ વાવ। તો હવે આપણે ડાયરેક્ટ નીચે તો જે પેલી વાવ જોઈને આ એ જ આ જે વાવ છે તે આ રીતની જોવા મળે છે તમે જોઈ શકો છો। આમાં જે પાણી છે તે પણ ઉપર આવી ગયું છે કારણ કે વરસાદ થવડે ચોમાસું બંધ થયું છે ને એટલા માટે આ પહેલાં જેવી સેમટી વાવ છે। ને આનું જે ડિઝાઇન પણ તમે જોઈ શકો છો પથ્થરોથી બનાવવામાં આવી છે આ જે વાવ છે તે। હવે દોસ્તો હવે આપણે આગળ વધીએ, હવે કલેશ્વરી માતાનું મંદિર છે ત્યાં જઈએ અને પ્રાચીન શિવલિંગ આવેલું છે તે જોઈએ। વિડીયો સાથે બન્યા રહેજો દોસ્તો। આ જે વાવ છે સાસુની વાવ ને પેલી છે વહુની વાવ, એની થોડા આગળ આપણે જઈએ છીએ હવે કલેશ્વરી માતાના દર્શન કરવા માટે। અહીં પ્રાચીન જે પાંડવોના સમયનું જે મંદિર આવેલું છે તેના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ દોસ્તોને। જો તમને આવા જ નવા વિડીયો જોવા વ્લોગ જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠવા વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે। અહીં પાણી પણ વહી રહ્યું છે તમે જોઈ શકો છો, આ બાજુ કોટેરું જોઈ રહ્યું છે। હવે આપણે ડાયરેક્ટ આવી ગયા છે, બોર્ડ લખેલું છે તે વાંચીએ પહેલાં। અહીં લખેલું છે શિવાલેખવાળું મંદિર લવાણા કલેશ્વરી રૂપે નટરાજ સમય। તમે અહીં વિડીયો આપણો રોકીને વાંચી શકો છો। તો દોસ્તો આપણે દર્શન કર જવાના છે દર્શન। હવે આપણે આવી ગયા છીએ કલેશ્વરી માતાના દર્શન કરવા માટે। તો દોસ્તો તમે જોઈ શકો છો આ રીતનું જે પ્રાચીન મંદિર છે તે જોવા મળે છે। દોસ્તો તમે જોઈ શકો આ છે કલેશ્વરી માતાનું મંદિર ને આ એક છે
પ્રાચીન મંદિર છે. મંદિર પર કઈ રીતનું જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. અહીં આગળ પ્રાચીન ભાષામાં લખવામાં આવ્યું છે, તમે જોઈ શકો, વાંચી શકો છો. લખવાનું જો વંચાય એવું નહીં, કારણ કે પ્રાચીન કંઈક ઉર્દુ ભાષામાં લખેલું હોય એ રીતનું જોવા મળે છે. અને સામે એક મંદિર આવેલું છે. પાંડવોના સમયનું સ્થાપિત કરેલું આ શિવલિંગ છે, તેના આપણે દર્શન કરવા જઈ રહ્યા છે. અને દોસ્તો બહારથી કંઈક આ રીતનું જોવા મળે છે, તમે જોઈ શકો છો. ને જે પહેલાંના જે મંદિર રાજા રજવાડા સમય કઈ રીતના જોવા મળે છે, પથ્થરોથી બનાવેલ, એ પણ તમે જોઈ શકો છો. ને અહીં આગળ તમને શિવલિંગ જોવા મળશે પ્રાચીન, તો તમે દર્શન પણ કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી. હવે આપણે આગળ જવાના છે પાછા ભીમની ચોરી જોવા માટે, તો વિડીયો સાથે બન્યા રહેજો. દોસ્તો આપણે પ્રાચીન મંદિરના જે શિવલિંગના મંદિરના દર્શન આપણે કરી લીધું, અને સામે છે કલેશ્વરી માનું મંદિર. અને ત્યાર પછી જે મહાદેવના મંદિરની પાછળ તમને એક કુંડ, લવાણા કુંડ, સ્નાન સ્થળ લખેલું અહીં જોવા મળશે. તમને એક વિશાળ કુંડ જોવા મળશે. આ છે કુંડ, તમે જોઈ શકો છો. જે પ્રાચીન રાજા રજવાડા સમયનું જે પ્રાચીન તમે જોઈ શકો છો કુંડ કંઈ આ રીતનું જોવા મળે છે. જોશો ને જ્યારે તમે કલેશ્વરી માતાના દર્શન કરવા આવશો એટલે તમને પ્રાચીન જે મંદિરની બાજુમાં તમને અહીં બધા જ ભગવાનની જેમ પ્રાચીન મૂર્તિઓ જોવા મળશે. તો દોસ્તો એ તમને મૂર્તિઓ હું જોવા જઈ રહી છે, તો દોસ્તો તમે જોઈ શકો છો જે પ્રાચીન મૂર્તિઓ છે તે કઈ સમયની પ્રાચીન કારીગરી જે મૂર્તિઓ છે, હું તેમના દર્શન કરવા જઈ રહી, તો તમે દર્શન પણ કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી.